એન્યુઅલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે પધારેલા આપના મુખ્ય મહેમાન અને અમારા સાથી મિત્ર સૈફાલીબેન શાહ અને આપણા જેના ગ્રાઉન્ડમાં આપણે બેઠા છીએ અને જેના થકી આ ચાલી રહ્યું છે એવા ખજાનચી શ્રી ધનરાજભાઈ, રેખાબેન. મેં હમણાં જ એક શબ્દનો ઉપયોગ કર્યો કે પડદા પાછળના ડાયરેક્ટરો છે બધા, અને જેણે બધું આયોજન કર્યું છે, જેને આ સ્વપ્ન જોયું છે એવા તમારા પ્રિન્સિપાલ બીજલ મેડમ, અને જેણે આ બધાને તૈયાર કર્યા છે, પ્રિપેરેશન કરાવી છે એવા તમામ મારા સાથી મિત્રો બોલીશ, કારણ કે પરિવાર છે એમાં અલગ કોઈનું સંબોધન નહીં. અને જે લોકો કરી રહ્યા છે એવા તમામ ભૂલકાઓ, સરસ મજાનું આ રેડ આજે મજા આવી ગઈ, વેરી નાઇસ. એક વખત બધા માટે ક્લેપિંગ થાય, જેણે આ મહેનત કરી છે અને જેણે આયોજન કર્યું છે. અને મને આ મોકો આપ્યો છે એ બદલ સાબરમતી વિદ્યા મંદિર ટ્રસ્ટ અને પ્રિન્સિપાલ શ્રીનો હૃદયપૂર્વક આભાર. પ્રતિજ્ઞા લેવડાવતા પહેલા જ્યારે હું પ્રતિજ્ઞા લેવડાવવાની શરૂઆત કરું ત્યારે હું બોલીશ, બધાને ઊભા થવાનું છે. ઊભા થયા પછી સાવધાન વિશ્રામ બોલીશ. પ્રતિજ્ઞા સાવધાનમાં જ લેવાશે. જમણો હાથ આગળ કરવાનો છે, હથેળી જમીન તરફ રાખવાની છે, અને હું બોલું એવું તમારે પાછળ બોલવાનું છે. બરાબર? તૈયાર છો? બે હાથ ઊંચા કરીને જોશથી કહો યસ. બરાબર અવાજ નથી આવતો. નો 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 નો. બરાબર અવાજ નથી આવતો. જોરથી. આર યુ રેડી? આર યુ રેડી? સ્પોર્ટ્સ ડે ના જે શબ્દો છે એને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો કે રમત એવી ચીજ છે જેમાં હાર અને જીત થાય છે, પણ નથી એમાં કોઈ હારતું, નથી કોઈ એમાં જીતતું. જે જીતે છે એ કંઈક લઈને જાય છે અને જે હારે છે એ કંઈક શીખીને જાય છે. એટલે જીત પચાવવાની ક્ષમતા અને હાર પચાવવાની ક્ષમતા અને હારમાંથી શીખીને બીજી વાર ઊભી થવાની ક્ષમતા, એ તમને રમત અને ગમત આ ઉપરાંત શારીરિક અને માનસિક લેવલે તમે તૈયાર થઈ શકો એના માટે અને એકદમ આનંદનું વાતાવરણ ઊભું થાય એના માટે આ સંસ્થાએ આ વસ્તુ ઊભી કરી છે. તો આપ બધા મારા અવાજ સાથે ઊભા થવાનું છે, પણ એક શરત છે, કોઈ ખંખેરશે નહીં, કોઈને ખંખેરવાનું નહીં. જો કે આપણે પ્રયત્ન કર્યો છે એવો, આપણે આ મેદાનમાં એવો પ્રયત્ન કર્યો છે કે માટી ઉડે નહીં. ઘણી બધી મહેનત અને જહેમતથી આ બધું થયું છે. એમાં સંસ્થા પરિવારનો આપણે બધાને આભાર માનવો જોઈએ કે આ મેદાન તૈયાર કરાવડાયું છે. બધા એક સાથ સબ ખડે હોંગે, ખડે હો જાઓ. મહેમાનો પણ થઈ જશે ઉભા. બાળ મંદિરના જે વિદ્યાર્થીઓ, ટીચર્સ, કલ્પનાબેન ઉભા કરવાના છે બધાને. આ જગ્યા પર ઉભા કરવાના છે બધાને. જગ્યા ઉપર કલ્પનાબેન. પણ એક શરત છે, મોઢામાંથી અવાજ બિલકુલ નથી કરવાનો, નજર સામે રાખવાની છે. ત્યાં ઊભા છે એમને ત્યાં સામે રાખવાની છે. અહીંયા ઊભા છે આ સ્ટેજ ઉપર રાખશે, ત્યાં ઊભા છે સામે રાખશે. ચલો જમણો હાથ આગળ કરો. આવી રીતે કરવાનું, પહેલા નમૂનો જોઈ લો. બરાબર? ડાઉન ડાઉન કરો. સબ એક સાથ સાવધાન હોંગે, સાવધાન. વિશ્રામ હોંગે, વિશ્રામ. સાવધાન. હિલો મત. જમણો હાથ આગળ.